અબડાસાના નુંદાતળ પાસે પાકિસ્તાની ડ્રોનને એરફોર્સે કર્યો ખતમ। પાકિસ્તાન તરફથી ચંચુપાત ચાલુ। જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની આગ હજુ શમી નથી। તેની વચ્ચે સરહદી જિલ્લો એવો કચ્છમાં પાકિસ્તાને હુમલો કરવાની કોશિશ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અબડાસા તાલુકાના નુંદાતળવાડી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ વિસ્ફોટક પદાર્થ છોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। અબડાસાના કનકપર એરફોર્સ સ્ટેશને આ ડ્રોન સાથેના વિસ્ફોટક પદાર્થને મિસાઇલ આજે વહેલી સવારે 6:20 વાગ્યા આસપાસ ખતમ કરી નાખ્યું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। હાલ જ્યારે સરહદ પર જંગનો માહોલ છે, તેની વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં જાણે પાકિસ્તાને કચ્છથી જંગની શરૂઆત કરી હોય તેવું બુદ્ધિજીવીઓ કહી રહ્યા છે। આ હુમલાને પગલે પ્રકૃતિએ પણ જાણે મૂડ બદલ્યો હોય તેવું પણ જોવા મળ્યું હતું અને કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં વીજળીના ચમકારા પણ થયા હતા અને ઠેર ઠેર વરસાદી માહોલ પણ સર્જાયો હતો। હવે સંપૂર્ણ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે, પરંતુ હાલ એરફોર્સે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે તેમજ તપાસ આદરી છે અને માહોલ પરથી જરૂર એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન યુદ્ધની પૂરી તૈયારીમાં છે।